જય સ્વામિનારાયણ, જય ગૌ માતા, જય ઋષિ મુનિઓ. ખેડૂત મિત્રો, અટાણ સુધી આપણે ખેતી વિશે ઘણી બધી માહિતી આપી છે અને ઘણું બધું કર્યું પણ છે. ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે આયુર્વેદિક ઔષધિમાં માણસની કાંઈ પણ દવા હોય તો એ પણ સાથે સાથે બતાવતા રહ્યો. ત્યારે અને બીજો એક પ્રશ્ન આવ્યો હતો કે તમારું તમે નામ નથી બતાવતા. તો મારું નામ છે આનંદ સ્વરૂપદાસજી. તો આમાં 3 નામથી મને બોલાવે છે. મારા ગુરુ છે કૃષિ ઋષિ કહે છે, ફાર્મસ ગુરુ પણ કહે છે, અને મારું નામ મૂળ નામ આનંદ સ્વરૂપદાસજી સ્વામી છે. તો આજે આપણે માનવ શરીર અને સ્વાસ્થ્ય એ ટોપિક આપણે બધામાં સેમ રાખશું. એની અંદર જે કઈ આયુર્વેદિક ઔષધિ છે માણસ માટે તો આપણે એની અંદર આવશે બધી. અને આ વિડીયોને વધારે વધારે શેર પણ કરજો કે કોઈ પણ ખેડૂતની સમસ્યા છે એનું નિવારણ પણ થઈ શકે. ત્યારે આપણે આજે પેટની ગમે એવી બીમારી હોય એનું નિવારણ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે પેટની અંદર બીમારી જે હોય આયુર્વેદિક ઔષધિ એ એવું કામ કરતી હોય છે કે કાયમ માટેનું સોલ્યુશન આપતી હોય છે. પણ ઘણા બધા આપણે પ્રશ્નો હોય કે જે એલોપેથિક દવા લેતા હોઈએ ત્યારે એ શરીરની અંદર જાય તો એની આડઅસર પણ થતી હોય છે. ત્યારે આયુર્વેદિક ઔષધિમાં એવી બેસ્ટ એક ઔષધિ છે. દૂધેલી પણ એને કહેતા હોય છે. બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ કહેતા હોય છે. ત્યારે લોકમાં એવી કહેવત છે કે 12 ગાવે બોલી બદલે. એટલે 12 ગાવ આ મહેસાણા બાજુ જાવ તો આખી ભાષા જ અલગ થઈ જતી હોય છે, બધે અલગ અલગ થતી હોય છે. ત્યારે આપણે આજે પેટનું ગમે એવી બીમારી હોય એનું નિવારણ કરવા જઈ રહ્યા છીએ. અને એ ક્યાં વસ્તુ મળશે, સેજે સેજે વસ્તુ તમને મળી જાય, વસ્તુ સાથે હું તમને બતાવીશ. વિડીયોના અંત સુધી પણ બન્યા રહેજો અને આ વિડીયોને વધારે વધારે શેર કરજો. કારણ કે આ વસ્તુ કોઈનામાં પાસે વિડીયો ગયો અને એ વસ્તુ કરે તો એનું સ્વાસ્થ્ય સારું થતું હોય તો એના આશીર્વાદના પણ આપણે પાત્ર બનશું. કોઈ પણ વાહન હોય કે મકાન હોય એની ઉપર પણ લખ્યું હોય છે કે માતા પિતાના આશીર્વાદ. તો કોઈનું આમાં ભલું થતું હોય એની અંદર આતડીમાં કોઈ વસ્તુ નીકળી જાય તો એના પણ આપણને આશીર્વાદ મળતા હોય છે. તો વિશેષ આશીર્વાદના અધિકારી પણ બની અને વધારે વધારે વિડીયોને શેર પણ કરી. ત્યારે આજે પેટની ગમે એવી બીમારી હોય એનું સોલ્યુશન કોઈ વસ્તુ તમારે બનાવવાનું નથી, સીધા એના પાન જ ખાઈ જવાના છે. તો એ આપણે તમે બતાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયો ભાઈ નજીક લ્યો. એટલે આ છોડ છે, આ પણ એના જ છે. આના પાનમાંથી થોડુંક દૂધ જેવું નીકળે છે. ઉપર લઈ જાઓ. જો આ પાન મેં કાપ્યા છે અને કશું જ નથી કરવાનું, સીધે સીધા જ ખાઈ જવાના. પેટની ગમે એવી સમસ્યા હશે આ મળે ત્યાં મોટા બબે પાંદડા મૂકતા જ જાઓ, તમારા પેટની કાયમ માટે સમસ્યા હલ થશે. તો આવા અવનવા વિડીયો એક પછી એક આવતા જશે. આની પછીનો વિડીયો આવશે બાળકોની યાદશક્તિ વધારવા માટે. કારણ કે આટલો મોટો પ્રશ્ન એ છે કે ભણે છે પણ યાદ રહેતું નથી. ત્યારે યાદશક્તિ વધારવા માટેનો જે પાવડર આવે છે 5000 રૂપિયા કિલો આવે છે, એ વસ્તુ તમને હું ફ્રીમાં બતાવીશ. તો આ વિડીયો અંદર આવે. હવે વિડીયોમાં પણ શોર્ટ કરતા જઈશું, જેબ બને એમ ટૂંકા જ રાખશું. તો આ ઔષધિ છે એક પછી એક વસ્તુ બતાવતા પણ જઈશું. ત્યારે વિશેષ હવે મારા ગુરુએ મને નામ આપ્યું છે કૃષિ ઋષિ, ફાર્મસ ગુરુ છે ના છે. તમને કયું ગમે એ કોમેન્ટમાં પણ બધા લખીને મોકલજો અને આપણે તો એ નામ ઉપર ચાલશું. પછી તો વનસ્પતિ જે ખેતીની દવા તો આપણે ઘણી બધી બતાવી છે ને એમાં આગળ વધતા જઈશું. અને માણસની દવા, આની પછી એક પશુની દવાનું પણ એડ કરશું. જે આયુર્વેદિક ઔષધિમાં જે આપણને સહેજે આ વસ્તુ બધી મળી જતી અને એને એવી વસ્તુ. ત્યારે વધારે વધારે શેર કરો અને આ વિશેષ આની અંદર ખેડૂત મિત્રો હોય કે બીજા હોય એને જોઈન્ટ પણ કરો તો એના પણ પ્રશ્નોનું સમાધાન થાય. આની અંદર ચેનલની અંદર લગભગ 150 જેટલા વિડીયો પણ પડ્યા છે. બધા પ્રશ્નોનું સમાધાન પડ્યું છે એની અંદર જોઈન્ટ થઈ અને એ પણ વિડીયો જોતા રહ્યો. જે તમારો પ્રશ્ન હોય સીધો જ વિડીયો જોઈ લો તો તમારે એનું પણ નિરાકરણ થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા, જય ઋષિ મુનિ.